બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. હોળીના દિવસો, ખેલના દિવસો, વસંતના દિવસો, રંગના દિવસો, ઉત્સવના દિવસો, સૌથી વધુ ઉત્સાહ બધાય ઉત્સવમાં હોય જ. પણ આમાં રસિયા ગવાતા હોય ને પગ થનગને નહીં ને તો સમજી જવાનું કે હજી આપણે ક્રિયામાં છીએ. પણ રસિયા ગવાતા હોય અને ઊભા થવાનું મન ન થાય તો સમજી લેવાનું કે હજી આપણામાં ભાવ પ્રગટ નથી થયો. આજે કીર્તન ગાયું. ઠાકોરજી, નંદ બાવા, યશોદાજી, નંદ, ઉપનંદ બધાની સાથે ગોકુળમાં બિરાજતા હતા અને કેવડાવ્યું હતું કે હોળીના દિવસો છે તો વૃષભાનજી તમને યોગ્ય લાગે તો તમે ગોકુળ સૌકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત પધારજો. ઠાકોરજીને ખબર હતી કે આમંત્રણ ન હોત તો રાધાજી તો આવવાના જ હતા, પણ છાનામાં ના આવત. હવે વૃષભાનજીએ કીર્તિજીને કહ્યું, રાધા કેમમાં સુનત હો? नंद बाबा के वहां से समाचार आए हैं, चलेंगे गोकुल क्या?